મહારાણા પ્રતાપ 9 મે 1540 19મી જાન્યુઆરી 1597 મેવાડના સિસોદિયા વંશના 54માં રાજા હતા, જેઓ તેમની અદમ્ય બહાદુરી, સ્વતંત્રતા, પ્રેમ અને મુઘલ બાદશાહ અકબર સામેના સંઘર્ષ માટે જાણીતા છે. કોંભલગઢમાં જન્મેલા પ્રતાપે હલ્દીઘાટીના યુદ્ધ 1573 પછી પણ અકબરની આધીનતા સ્વીકારી નહીં અને આજીવન મેવાડની મુક્તિ માટે જંગલોમાં રહીને સંઘર્ષ કર્યો હતો. મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540 જેઠ સુદ ત્રીજના રોજ રાજસ્થાનના કોંભલગઢ કિલ્લામાં થયો હતો. તેમના પિતા મહારાણા ઉદયસિંહ અને માતા રાણી જયવંતાબાઈ હતા. તેમને પ્રેમથી કીકા કહીને બોલાવતા હતા. 1572માં ઉદયસિંહના મૃત્યુ બાદ 32 વર્ષની ઉંમરે ગોગુંડામાં તેમનો રાજ્યાભિષેક થયો હતો. અકબરે મેવાડ જીતવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ પ્રતાપે ક્યારેય શરણાગતિ સ્વીકારી નહીં. 1573 18 જૂન 1573ના રોજ હલ્દીઘાટીના મેદાનમાં પ્રતાપ અને અકબરની સેના, જેનું નેતૃત્વ માનસિંહ કરી રહ્યા હતા, વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આ યુદ્ધ અનિર્ણિત રહ્યું, પરંતુ પ્રતાપે અદ્ભુત વીરતા બતાવી. તેમના પ્રિય ઘોડા ચેતકે ઘાયલ હોવા છતાં પ્રતાપનો જીવ બચાવવા માટે નાળા પરથી છલાંગ લગાવી અને બાદમાં પ્રાણ ત્યાગ્યા. હલ્દીઘાટીના પછી પ્રતાપે અરવલ્લીના જંગલોમાં આશ્રય લીધો. ભામાશાહે તેમની પોતાની સંપત્તિમાં પ્રતાપને અર્પણ કરી, જેનાથી પ્રતાપે ફરીથી સેના તૈયાર કરી. 1585 સુધીમાં પ્રતાપે ચિત્તોડ અને માંડલગઢ સિવાય લગભગ આખો મેવાડ પાછું જીતી લીધું. અવસાન 19મી જાન્યુઆરી 1597ના રોજ 56 વર્ષની વયે નવી રાજધાની ચાવંડમાં શિકાર દરમિયાન ઈજા થવાથી તેમનું અવસાન થયું. તેમની ઊંચાઈ 7 ફૂટ 5 ઇંચ હતી અને 81 કિલોનો ભાલો અને 32 કિલોનું કવચ સાથે લડતા હતા. તેઓ માત્ર એક યોદ્ધા જ નહીં, પણ એક મહાન દેશભક્ત હતા, જેમને ક્યારેય હાર માની ન હતી.